ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે મોદી મેથડ જે લાસ્ટ લેક્ચરની અંદર સ્ટોપ કરી હતી એની ફરીથી આપણે શરૂઆત કરીશું. બરાબર છે. તો એની અંદર આપણે જે સૌ પ્રથમ તમને વાત કરી હતી કે જે એલોકેશન્સ આપણને આપેલા છે, બરાબર, તો એ એલોકેશન્સની મદદથી સૌ પ્રથમ આપણે યુવાઈ અને વીજે એ બે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, જે આપણે કરી હતી સૂત્રની મદદથી. અને એ ફોર્મ્યુલા હતું CIJ ઇઝ ઇક્વલ્સ ટુ યુવાઈ પ્લસ વીજે, જે પ્રીવિયસ લેક્ચરની અંદર તમને મેં સમજાવ્યું પણ હતું. ઓકે. અને એની પછી નોન ઓક્યુપાઈડ સેલ્સ, એટલે કે જે ઓક્યુપાઈડ સેલ્સ સિવાયના સેલ્સ છે, એટલે કે જે એની અંદર આપણે એલોકેશન્સ આપેલું નહોતું, સપ્લાય અને ડિમાન્ડ બંનેમાંથી કોઈ પણ વેલ્યુ ત્યાં આપણે આપેલી નથી. તો એવા સેલ્સનો પણ યુઝ કરીને આપણે મોદી મેથડની મદદથી, એટલે કે મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડની મદદથી આપણે જે છે ઓપ્ટિમલ બેઝિક સોલ્યુશન જે છે એને ઓપ્ટિમલ ફિઝિબલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, કે જેથી કરીને જે આપણે એલોકેશન્સ વોગેલ્સ એપ્રોક્સિમેશન મેથડથી આપેલા છે, બરાબર, તો એ એલોકેશન્સ બરાબર છે કે નહીં, તો એ ચેક કરવા માટે આપણે એની અંદર આપણે એલોકેશન્સ જે છે એ DIJ, એટલે કે તમારી સમક્ષ તમે આ જે ફોર્મ્યુલા જોઈ શકો છો કે DIJ જે ફોર્મ્યુલા છે DIJ ઇઝ ઇક્વલ્સ ટુ CIJ માઇનસ UI વત્તા VJ. જો આની અંદર આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો પ્રમાણે કે આપણે જે પહેલું સ્ટેપ કર્યું હતું, તો તમે આ સેલ, એટલે કે 30 નંબરનું જે આ સેલ છે મેં જે સિલેક્ટ કરેલું છે, એ સેલની અંદર આપણને જે DIJની વેલ્યુ જે છે, મતલબ કે એ શું મળે છે વિદ્યાર્થી મિત્રો, માઇનસ મળી હતી. તો આનો નિયમ છે કે શું, તમે જે નોન ઓક્યુપાઈડ, એટલે કે નોન એલોકેશન્સવાળા સેલ્સનો જો તમે યુઝ કરો છો અને એની અંદર તમને બધી જ વેલ્યુ કાં તો પ્લસ મળવી જોઈએ. આ એક હિડન રૂલ કહી શકો છો, કે હિડન રૂલ એટલા માટે કે જો આ સ્ટેપ ફોલો થતો નથી, મતલબ કે આ સ્ટેપની અંદર કંઈક વેલ્યુ જે છે, સમજો કે પ્લસની જગ્યાએ એક વેલ્યુ જો માઇનસ મળે છે, તો એવા કન્ડિશન, એટલે કે એવા કેસીસની અંદર શું પ્રોબ્લેમ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ કરી શકતા નથી. બરાબર છે. તો હવે એ કેસની અંદર, એટલે કે એવા સંજોગોની અંદર આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો એવા સંજોગોની અંદર આપણે જે આ એક હિડન રૂલ્સ કહી શકો, કાં તો હિડન એનો જે ફોર્મ્યુલા જે છે તમારી પાસે DIJ ફાઇન્ડ કરવાનો, એની અંદર આપણે એક કન્ડિશન છે કે જો તમને પહેલી વેલ્યુ, મતલબ કે પ્લસ મળે છે, તો બધી જ વેલ્યુ પ્લસ મળવી જરૂરી છે. જો એમાંથી એવું થતું નથી, મતલબ કે એકાદી વેલ્યુ તમને પ્લસ મળતી નથી, માઇનસ મળે છે, જેમ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ વેલ્યુ આપણને કેવી મળી છે વિદ્યાર્થી મિત્રો, માઇનસ મળી છે. બરાબર ને. તો તમે સમજી શકો છો કે મારો કહેવાનો મિનિંગ શું છે, કે જો બધી વેલ્યુ પ્લસ મળતી હોય એક વેલ્યુ માઇનસ મળી હોય, તો એવા સંજોગોમાં આપણે ત્યાં આગળ એ ઓપ્ટિમલ સોલ્યુશન નથી. એટલે એનો મતલબ એવો થાય છે કે એ ઓપ્ટિમલ સોલ્યુશન કરવા માટે આપણે શું કરવું પડે છે, તો ત્યાં આગળ સુધારા વધારા કરવા પડે છે. સમજ પડી? અને એ સુધારા વધારા કોના બેઝિસ ઉપર કરીએ છીએ, તો આપણે શું કર્યું હતું પ્રીવિયસ લેક્ચરની અંદર, તમને ધ્યાન જ હશે કે એ અલગથી વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી હતી અને એના એકોર્ડિંગલી આપણે એનો કાર્યક્રમ પણ
કર્યો હતો, જે તમે હવે અહીંયા આગળ જોઈ શકો છો કે આપણે એક નવું ટેબલ બી બનાવી દીધું છે અને એની અંદર બધી વેલ્યુઝ પણ આપણે જે છે ફરીથી જે ટેબલની અંદર યુઆઈ અને વીજેની વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી છે. એ જ રીતે હવે આપણે જે છે વિદ્યાર્થી મિત્રો તો કે ડીઆઈજે એટલે કે જે નોન ઓક્યુપાઈડ સેલ્સ છે, એટલે કે જે અહીંયા આગળ આપણે યુઝિંગ નોન ઓક્યુપાઈડ ઓર અનઓક્યુપાઈડ સેલ્સ, એની માટે જે ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો એ છે ડીઆઈજે ઇઝ ઇક્વલ્સ ટુ સીઆઈજે માઇનસ યુઆઈ વત્તા વીજે. તો અહીંયા આગળ આપણે ફોર્મ્યુલા લખીશું અને હવે આપણે દાખલાને આગળ વધારીએ છીએ. ઓકે, તો જે નોન ઓક્યુપાઈડ સેલ્સ જે પહેલાં આ હતું એની જગ્યાએ હવે તમે જોઈ શકો છો એ અહીંયા આવી ગયું છે, બરાબર છે. તો હવે આવા કેસીસની અંદર તમે શું કરી શકો, કેવી રીતે કામ કરી શકો છો, તો એનો તમને ક્લિયરલી આઈડિયા આઈ થિંક મળી ગયો હશે, બરાબર છે. તો હવે આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે D2 30 છે અને DI જે ફાઇન્ડ કરવાનું છે આપણે તો 0 છે અને -2 છે. યસ, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા આગળ તો સૌપ્રથમ આપણે સૌથી પહેલી વેલ્યુ ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીશું કે CI જે છે 30 માઇનસ 0 -2, આઈ થિંક આ રીતનું જ કંઈક છે. તો પણ આપણે ચેક કરી લઈએ છીએ ફરીથી 30 એની સામે 0 અને એની નીચે છે -2. તો આપણે જ કર્યું 30 માઇનસ કાઉન્સની અંદર 0 -2 એટલે અહીંયા આગળ શું થશે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને આઈડિયા છે જ હવે કે અહીંયા આગળ લખી દઈએ તો તમને આઈડિયા ક્લિયર વધારે થઈ જશે કે DIJ ઇઝ ઇક્વલ્સ ટુ 30 માઇનસ 0 -2. ઓકે, તો હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે અમે -2 પ્લસ થઈ જશે, 30 પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 32. ક્લિયર, ગોટ ધ પોઈન્ટ. તો અહીંયા જે 32 જે છે એ ક્યાં આપણે મૂકીશું વિદ્યાર્થી મિત્રો, તો તમને ધ્યાન જ છે એ પ્રમાણે અહીંયા આગળ મૂકીશું અને 32નો જે કલર જે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે થોડુંક જે છે એ લાઈક આપણે હાઇલાઇટ કરી દઈએ તો જેથી કરીને તમને એનો અંદાજો મળી જાય કે આપણે આ DIGની વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. એ જ રીતે બાજુમાં 50 છે, સામે 0 છે, નીચે 7 છે. તો હવે બધી જ વેલ્યુ આપણને શું મળવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્લસ મળવી જોઈએ. ઓકે, તો હવે આપણે જે છે વિદ્યાર્થી મિત્રો DIJ ઇઝ ઇક્વલ્સ ટુ 50 માઇનસ 0 છે અને નીચે જે છે એ 8 છે. V3ની વેલ્યુ કેટલી છે તો અહીંયા આગળ 8 છે, તો 0 પ્લસ 8. તો તમે સમજી શકો છો એ પ્રમાણે અહીંયા આપણે લખીશું ઇઝ ઇક્વલ્સ ટુ 50 માઇનસ 8 ઇઝ ઇક્વલ્સ ટુ 42. ઓકે, કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 42. તો એ તમે સમજી શકો છો એ પ્રમાણે એ 42 કેવા છે વિદ્યાર્થી મિત્રો, એ છે આપણી પાસે પોઝિટિવ. કેવા છે, પોઝિટિવ. ઓકે, તો હવે આને પણ આપણે એક જસ્ટ ફોર ધ ટાઈમ પર્પઝ એને આપણે હાઇલાઇટ કરી દઈશું કે જેથી કરીને આપણને એનો અંદાજો મળે કે કઈ વેલ્યુ આપણે શોધી છે. એના પછી જે છે એ છે ખાનું 70નું, એની સામે છે 32 અને નીચે છે 19. તો ત્રીજી વેલ્યુ હવે સીધી જો આપણે ફાઇન્ડ કરીએ છીએ ફટાફટ તો તમે સમજી શકો છો એ પ્રમાણે ત્રીજી વેલ્યુ જે છે એ
આ રીતે છે. ડીઆઈ જે ઇઝ ઇક્વલ્સ ટુ 70 માઇનસ આઈ થિંક કેટલા હતા, યસ 70 સામે 32 ને 19. ઓકે, તો અહીંયા આગળ આપણે લખીશું 32 વત્તા 19 અને બ્રેકેટ પૂરું કરવાનું છે. તો તમને વેલ્યુઝ કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? તો 70 માઇનસ 32 ને 9 41 ને 10 51, પરંતુ એ બી આપણને પોઝિટિવ જ મળશે 19. તો તમને આ ત્રીજી વેલ્યુ પણ કેવી મળી છે? પોઝિટિવ. જે આપણો ટાર્ગેટ છે કે પોઝિટિવ વેલ્યુ જ મળવી જોઈએ, એ આપણને અહીંયા આગળ તમે જુઓ છો એ પ્રમાણે બધી જ વેલ્યુ કેવી મળે છે? 19 એ છે પોઝિટિવ. એને આપણે પણ ફરીથી હાઇલાઇટ કરી દઈએ અગેન. ઓકે, હવે આ વેલ્યુ શોધવાની નથી, બરાબર. હવે આપણે સીધા, બીકોઝ કે જે આપણે પ્રીવિયસ ટેબલની અંદર જે ચેન્જીસ કર્યા, એલોકેશન્સ જે છે આપેલા હતા એને એલોકેશન્સ પ્રોપર નથી, એવું આ મોદી મેથડની મદદથી આપણને અંદાજો મળીને આવે છે. એટલા માટે આપણે એલોકેશન્સની અંદર ફેરફાર કર્યો અને ફેરફાર કરીને જે 60ની અંદર આપણે જે 2 એલોકેશન્સ આપ્યા હતા એને આપણે મૂવ કરીને 30 ને આપ્યા અને 60ની જગ્યાએ શું કરી દીધું? એલોકેશન વગરનું. તો એ જ વસ્તુ આપણે શું કરવાની છે કે 60 છે સામે 32 અને નીચે 10 છે, બરાબર ને? તો એ પ્રમાણે ચોથી વેલ્યુ જે આપણે ફાઇન્ડ કરીશું વિદ્યાર્થી મિત્રો, તો એ છે કે ડીઆઈ જે ઇઝ ઇક્વલ્સ ટુ 60 છે માઇનસ બ્રેકેટની અંદર જે છે એ ફરીથી આપણે અગેન જોઈ લઈએ કે કેટલી વેલ્યુ છે. તો 32 વત્તા 10 અને એ થશે વિદ્યાર્થી મિત્રો કે જે 60 માઇનસ 42 ઇઝ ઇક્વલ્સ ટુ 18. કેટલી વેલ્યુ થશે વિદ્યાર્થી મિત્રો? તો તમે સમજી શકો છો એ પ્રમાણે 18 છે અને એ પણ આપણને પોઝિટિવ મળ્યા છે. ઓકે, હવે અહીંયા આગળ આપણે શું કરીશું? તો 40 અને એ સામે છે 10 અને 19. તો આપણે કરીશું એ પ્રમાણે કે જે 5મા નંબરની વેલ્યુ છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર આપણે એ રીતનું છે કે ડીઆઈ જે ઇઝ ઇક્વલ્સ ટુ 40 માઇનસ 10 અને 19. કેટલા છે? 10 19. ઓકે, હવે ઇઝ ઇક્વલ્સ ટુ 40 માઇનસ 29 ઇક્વલ્સ ટુ 11. કેટલા થયા છે વિદ્યાર્થી મિત્રો? 11. તો એ જ રીતે એ પોઝિટિવ જે 11 આવ્યા છે એને આપણે ત્યાં આગળ એટલે કે એ સેલની અંદર પ્લેસ કરી દઈએ, મૂકી દઈએ. અને હવે લાસ્ટ જે વેલ્યુ છે 18 વત્તા 8 26 જ થશે. તો આ પણ આઈ થિંક પોઝિટિવ જ છે. તો અહીંયા આગળ લગભગ મને એવું લાગી રહ્યું છે કે દાખલાનો જે જવાબ જે છે આ સ્ટેપની અંદર પણ આપણને મળી જશે. ઓકે, 70 માઇનસ બ્રેકેટની અંદર આપણે જે છે 10 અને 8 છે આઈ થિંક, યસ 10 અને 8 અનઓક્યુપાઈડ સેલની અંદર જોઈએ છે. તો 10 અને 8 એ બંનેનો આઈ થિંક સરવાળો છે, યસ. તો કે 10 વત્તા 8 ઇઝ ઇક્વલ્સ ટુ કરીશું દેન 70 માઇનસ 18
ઇઝ ઇક્વલ્સ ટુ 52. બરાબર ને? કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 52. અને એ પણ કેવા? પોઝિટિવ. તો હવે અહીંયા આગળ તમે સમજી શકો છો એ પ્રમાણે જે જોઈ શકો છો એ પ્રમાણે આપણે જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ છે અને જેવી વેલ્યુ જોઈતી હતી, તો હવે જે મેં યલો માર્ક આઉટ કર્યું છે, મતલબ કે યલો પોઈન્ટ આઉટ કર્યું છે, તમે જોઈ શકો છો કે જે દાખલાનો જવાબ જે છે, મતલબ મોદી મેથડનો જે જવાબ જે છે એ બીજા સ્ટેપની અંદર આપણે જોવા મળે છે. કયા સ્ટેપની અંદર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? જે બીજું સ્ટેપ આપણે પરફોર્મ કર્યું એની અંદર જોવા મળે છે. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે હવે અહીંયા જવાબ હજી આપણને મળ્યો નથી, જવાબ હજી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. પરંતુ જસ્ટ તમને એટલું જ સમજાયું છે કે કેવી રીતે થાય છે. બરાબર છે ને? તો મારો જસ્ટ એ જ કહેવાનું છે, મતલબ કે તમને જે સેકન્ડ સ્ટેપની અંદર બી જવાબ મળી જાય છે, દેટ ઇઝ ગુડ ફોર અસ, કે આપણે આગળનું સ્ટેપ આની જ વસ્તુ, જો તમને અહીંયા પણ એકાદી વેલ્યુ માઇનસ મળી હોત તો અગેઇન આપણે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? ફરીથી UIVJ અને ફરીથી DIJ. તો હવે જે આપણા એલોકેશન્સ છે તમે સમજી શકો છો એ પ્રમાણે અહીંયા આગળ આપણે લખી શકીએ એ પ્રમાણે કે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ, તો જે રેડ એલોકેશનમાં આપેલા છે, આપણે રેડ સિમ્બોલિકની અંદર આપેલી છે વેલ્યુ અસાઇન કરી છે, એ આપણા ફાઇનલ એલોકેશન્સ થશે. તો આપણે હવે અહીંયા આગળ લખીશું એ પ્રમાણે 19ની અંદર છે 5, તો કે 19 ગુણ્યા 5 વત્તા 10 ગુણ્યા 2, 10 ગુણ્યા 2 સોરી 2 છે, હા 30 ગુણ્યા 2 છે વિદ્યાર્થી મિત્રો, વત્તા 30 ગુણ્યા 2 વત્તા 40 ગુણ્યા 7 છે, વત્તા 8 ગુણ્યા 6 છે, વત્તા 20 ગુણ્યા 12 છે. ઓકે, હવે તમે સમજી શકો એ પ્રમાણે હવે આપણે શું કરવાનું છે? સિમ્પલ એરિથમેટિક ઓપરેશન એટલે કે સરવાળો કરીશું. પહેલાં તો એની પહેલાં ગુણાકાર થશે. 19 ગુણ્યા 5 થશે 95, વત્તા 10 ગુણ્યા 2 20, 30 ગુણ્યા 2 60, 40 ગુણ્યા 7 280, 8 ગુણ્યા 6 48 અને 12 ગુણ્યા 20 એટલે કે 240. ઓકે, બધાની આગળ આપણે 0 મૂકી દઈએ કે જેથી કરીને આપણે વિધાઉટ કેલ્સી પણ આ દાખલાનો જવાબ આપણે ઇઝીલી કનેક્ટ કરવો હોય તો કરી શકીએ છીએ. ઓકે, તો લાસ્ટ ફિગરથી શરૂઆત કરીશું 0થી. એટલે તમે જોઈ શકો છો એ પ્રમાણે 8 અને 5 13 13 છે, એટલે જેનો વધી આવશે 1, 4 વત્તા 1 5, 5 ને 4 9, 9 ને 8 17, 17 23, 23 ને 2 25 ને 9 34, એટલે કે 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 7. તો તમારો જે જવાબ છે તમારી સમક્ષ અવેલેબલ છે, આઈ થિંક યસ 743. એ તમારી વિદ્યાર્થી મિત્રો એ તમારી જે છે એ ટોટલ કોસ્ટ જે છે એ દાખલાનો જવાબ કેટલો છે? 743. એટલે તમે સમજી શકો છો કે તમે જે બાકી આગળની મેથડ્સ ગણી NWCM, LCM, WEM, એના પછી આપણે આ મોદી મેથડને ઇમ્પ્લિમેન્ટેશનની અંદર લાવ્યા. ઓકે, અને આ મોદી મેથડ જે છે એ ઈચ એન્ડ એવરી જે કન્સર્ન જે છે તમારા એની માટે ઇઝીલી તમારું વર્ક કરી આપે છે. ઓકે, તો આ જવાબ જે છે દાખલાનો એ ટોટલ કોસ્ટ છે તમારી 743. ક્લિયર? તો તમને આઈડિયા ક્લિયર થઈ ગયો છે આઈ થિંક, અને એ બી મગજની એન્ટ્રી ફિટ થઈ ગઈ હશે કે જે દાખલો જે છે આપણો એ કેવી રીતે સ્ટાર્ટ થાય છે. ફરીથી થોડીક હું તમને એક
સ્ટાર્ટિંગ કરી આપું. ઓકે, તો આપણે આ જે મોદી મેથડ છે એની એક 5-7 મિનિટ માટે એક એનું ડેમો તમને ફરીથી રિપીટ કરી દઉં છું, બિકોઝ આના પછી આપણે ન્યૂ ટોપિક ચાલુ થશે જે છે અસાઇનમેન્ટ પ્રોબ્લેમ્સનું. તો એની પહેલાં તમને જે ડાઉટ્સ હોય કાં તો કોઈ પણ પ્રકારનું તકલીફ હોય તો તમે ડાયરેક્ટ મને તમે કોલ કરી શકો છો અને આના રિગાર્ડિંગ જે પણ સોલ્યુશન્સ તમારે જોઈતા હોય એનું સોલ્યુશન તમને હું ક્લિયરલી કરી આપીશ. ઓકે, તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ સ્ટાર્ટિંગ જે છે કરવાની છે એ જે આપણને દાખલો આપેલો હશે એની અંદર વેમ મેથડ કે NWCM કે LCM આ ત્રણમાંથી કોઈ પણ એક એટલે કે વેમ મેથડનો યુઝ કરવો હિતાવહ છે. બાકી તમે તમારી રીતે જે પણ મેથડનો યુઝ કરશો એની અંદર આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી, કોઈ જ ઇશ્યુ નથી. ઓકે, તો સૌપ્રથમ આપણે તમારા જે એલોકેશન્સ તમને આપેલા છે એ પ્રોપર છે કે નહીં, એટલે કે એલોકેશન્સ જે છે એ તમે જે અસાઇન્ડ કર્યા છે એ અસાઇન કરેલા એલોકેશન્સ એને આપણે કેવી રીતે હેન્ડલ કરવાના છે એ આપણે સમજવાનું છે. ઓકે, તો જ્યાં એલોકેશન્સ તમે વાત કરી શકો જે પ્રમાણે વેમની અંદર આપણને એવા એલોકેશન્સ મળ્યા છે કે તમે જોઈ શકો છો કે 19ની અંદર 5, 10ની અંદર 2, 40માં 7, 60માં 2. તો સૌ પ્રથમ સ્ટેપ છે કે અહીંયા બે ફોર્મ્યુલા યુઝ થશે, એક એલોકેશન સેલ્સ માટે અને બીજું થશે નોન એલોકેશન સેલ્સ માટે. બરાબર છે, એટલે એલોકેશન સેલ્સ એટલે કે તમે જ્યાં અસાઇન કર્યું હોય ત્યાં, બરાબર ને, એની મદદથી એટલે કે એ સેલની મદદથી તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે UI અને VJ એની વેલ્યુ આપણે પ્રોપરલી ફાઇન્ડ કરવાની થાય છે. બરાબર, અને UI એન્ડ VJ એની વેલ્યુ જો તમે ફાઇન્ડ કહેવાનો મતલબ છે પ્રોપર કરી દો છો ત્યારબાદ DIJ એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરતા હોઈએ છીએ જનરલી. બરાબર છે, અને જે DIJ એની વેલ્યુ જે છે એ તમે મેં તમને હમણાં જ વાત કરી એ પ્રમાણે કે જો DIJ એટલે કે પહેલી વેલ્યુ જો પ્લસ મળે છે, મતલબ કે નોન એલોકેશન્સ વાળી વેલ્યુની વાત કરી રહ્યો છું કે જો પહેલી વેલ્યુ જો તમને પ્લસ મળે છે તો એનો મતલબ એવો છે કે બાકીની પણ વેલ્યુ તમને પ્લસ મળવી જોઈએ ને જોઈએ. બરાબર, તો એનો મતલબ એવો નથી કે માઇનસ મળે તો નહીં ચાલે. બરાબર ને, તો તમે જોઈ શકો માઇનસ મળે તો શું કરવાનું છે, તો એની માટે આપણે તમે જુઓ કે આપણે શું સોલ્યુશન કરીએ છીએ કેવી રીતે લાવીએ છીએ. સી, તો માઇનસ મળી જાય વેલ્યુ મતલબ કે માલ નથી અને એવું તમને કહેવામાં આવે છે. જો માઇનસ મળી જાય છે તમને નોન એલોકેશન જે અહીંયા આગળ તમે જોઈ શકો છો હાઇલાઇટેડ ઓલરેડી છે જ. શું છે? હાઇલાઇટેડ ઓલરેડી એ જે વસ્તુ છે જ કે જેને આપણે માઇનસ વેલ્યુ મળી છે. બરાબર ને, તો એના માટે ત્યાંથી મોદી મેથડના સ્ટેપ્સ એટલે કે જે લાઈક પ્રોબ્લેમ્સ છે એને પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવાનો છે. ઓકે, તો જ્યાંથી આપણને માઇનસ વેલ્યુ મળે છે, બરાબર ને, તો ત્યાંથી આપણે લૂપ સ્ટાર્ટ કરીશું. એ લૂપ તમને મેં ઓલરેડી સમજાવી દીધું હતું કે જેની નીચે એલોકેશન હોય કાં તો ઉપર હોય, બાજુમાં હોય કે બાજુમાં, આપણને પરફેક્ટ સ્ક્વેર બનવું જોઈએ. મતલબ જ્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ ત્યાંથી લઈને એની નીચે ઉપર આજુબાજુ એલોકેશન્સવાળા સેલને સિલેક્ટ કરી દીધા હોઈએ છીએ અને એ એલોકેશન્સવાળા સેલ્સ સિલેક્ટ કર્યા પછી આપણે એક પરફેક્ટ જે છે સ્ક્વેર બને એવું આપણે અહીંયા આગળ કર્યું હતું. બરાબર ને, એ થઈ જાય ત્યારબાદ જે આપણે સેલ સિલેક્ટ કર્યા છે એલોકેશન્સવાળા, મતલબ કે 3 હોય 4 હોય 1 કરતાં વધારે હશે,
ટૂંકની અંદર, બિકોઝ જે સ્ક્વેર આપણે ડ્રો કરવાની વાત કરીએ છીએ, સ્ક્વેર બનાવવાની જે વાત કરીએ છીએ, તો એની અંદર એના 4 ખૂણા હોય. એક ખૂણોથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ત્યાં આગળ એલોકેશન્સ નથી, અને જે 3 બાકીના ખૂણા છે, મતલબ કે તમે જુઓ છો એ પ્રમાણે આપણે પ્રીવિયસ મતલબ કે પોઈન્ટની અંદર આ પોઈન્ટ છે, એન્ડ ધેન આ પોઈન્ટ છે, અને આ પોઈન્ટ છે, અને બાકી જે બાય ડિફોલ્ટ તમે યલો સિમ્બોલની અંદર જુઓ છો, જે હવે 4 પોઈન્ટ સિલેક્ટ કર્યા છે, એ 4 પોઈન્ટ જે તમે જોઈ શકો છો કે ત્યાં આગળ 3 જગ્યા એલોકેશન છે, 8, 10 અને 2, અને એક જગ્યા આ પણ છે, પરંતુ એ જગ્યા આપણે કન્સિડર થતી નથી. કેમ કે એનું રીઝન છે કે જ્યાંથી આપણે શરૂઆત કરી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં એટલે કે પ્લસ સાઇનનો આપણે યુઝ કર્યો હતો, અને એની નીચે માઇનસ સાઇન, એની સામે પ્લસ, અને એની ઉપર માઇનસ. બરાબર. આ સ્ટેપ કરવાનું મિનિંગ શું છે? તો આ સ્ટેપ જે આપણે પરફોર્મ કર્યું હતું, જે સિલેક્ટેડ છે એની અંદર, તો જે એલોકેશન્સ આપણે આપ્યા છે એ એલોકેશન્સની અંદર પ્રોબ્લેમ છે, કાં તો એ મિસ એલોકેટ કરેલી વેલ્યુ છે એવું કહી શકાય વેમ મેથડની મદદથી. કયા મેથડની મદદથી વિદ્યાર્થી મિત્રો? વેમ મેથડની મદદથી એ મિસ એલોકેટેડ વેલ્યુ આપણે કન્સિડર કરી શકીએ. બરાબર છે? તો તમને આઈડિયા આઈ થિંક ક્લિયર હશે કે આપણે શા માટે કરીએ છીએ. અને એમાંથી જે અલોકેશન્સવાળી વેલ્યુ છે, એટલે કે જે પોઈન્ટ છે, એમાંથી આપણે શું કરીએ છીએ કે જે નાનું અલોકેશન્સ હોય એ ધ્યાન આપવાનું છે. જે નાનું એલોકેશન્સ હોય, તમારી સમક્ષ તમે જોઈ શકો છો એ પ્રમાણે જે છે એ 2 વેલ્યુ જે છે એ કેવી છે વિદ્યાર્થી મિત્રો? નાની છે, એટલે કે એલોકેશન જે છે એ નાનું છે. તો હવે આ કેસની અંદર શું થાય છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે 2 સિલેક્ટ કરી છે વેલ્યુ, મતલબ એલોકેશન 2 સિલેક્ટ કરી છે, તો એની અંદર જે માઇનસ હોય, ત્યારથી સાંભળજો, જ્યાં માઇનસનું સાઇન હોય ત્યાં માઇનસ કરવાનું છે, અને જ્યાં એડનું સાઇન હોય ત્યાં આગળ આપણે એડ કરીશું. બરાબર છે? તો જે આ એલોકેશન્સ તમે જોઈ શકો, 60ની અંદર 2 છે, 8ની અંદર 8 છે, 20ની અંદર 10 છે. તો એ જ વસ્તુ તમે માર્ક કરો કે જે નેક્સ્ટ, એટલે એના પછીનું ટેબલ બને છે, એની અંદર તમે જુઓ કે જે 60ની જગ્યાએ મતલબ અનઓક્યુપાઈડ સેલ્સ બની જાય છે, અને એ શિફ્ટ થાય છે 30 નંબરનું, મતલબ કે જે 30 વેલ્યુ છે ત્યાં આગળ શિફ્ટ થાય છે. બરાબર? અને બાકીનાની અંદર પણ પ્લસ માઇનસ થાય છે. એ પ્લસ માઇનસ દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ જ્યાં એલોકેશન્સ નહોતું ત્યાં એલોકેશન્સ મળી ગયું, અને જ્યાં એલોકેશન્સ હતું એ જગ્યાએ એલોકેશન્સ કાં તો રિમૂવ થઈ જાય છે, કાં તો ત્યાંથી વેલ્યુ એની ઓછી થાય છે. બરાબર છે? તો તમને જે આપણે જે ટોપિક્સની જે ચર્ચા કરી છે આજે, એની અંદર આઈ થિંક મારું એવું માનવું છે પર્સનલી કે તમને જે ડાઉટ્સ હતા અને ડાઉટ્સનું જે પણ સોલ્યુશન હતું એ તમને પ્રોપરલી મળ્યું હશે. બરાબર ને? તો એ જ પ્રમાણે જે વેલ્યુનું અસાઇનમેન્ટ થઈ જશે, મતલબ કે વેલ્યુઝ ઉલટાવવાની છે કે સુલટાવવાની છે એ બી આપણે કરી દઈએ છીએ. ત્યારબાદ શું કરવાનું છે? તો ત્યારબાદ અગેન આપણે યુઆઈ અને વીજેસ ફોર્મેટ, એટલે કે યુઆઈ અને વીજેની વેલ્યુ ફરીથી શોધીશું. એ શોધ્યા પછી આપણે ફરીથી જે ડીઆઈજેની પ્રોસેસ કરવાની હોય છે, તો આપણે એ પણ કરી. જો કે ડીઆઈજેની અંદર તમે જોઈ શકો છો કે સેકન્ડ રાઉન્ડની અંદર, એટલે જે પણ આપણું ક્લિયરન્સ છે એની અંદર તમને કોઈ પણ જે ડાઉટ કાં તો કોઈ પણ પ્રકારની એની અંદર પ્રોબ્લેમ હોય તો તમે એ વસ્તુને ત્યાં આગળ શોર્ટ આઉટ કરી શકો છો. બરાબર છે? અને અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે એલોકેશન એટલે આપી છે તો એને આપણે રેડ
સિમ્બોલિક લેંગ્વેજમાં યુઝ કર્યું છે કે પછી એની અંદર આપણે જે પણ વેલ્યુઝ મળે છે, જે પણ એની અંદર પોઈન્ટ આઉટ ક્લિયર થાય છે, એ પોઈન્ટને ત્યાં આગળ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. ઓકે છે, તો તમને એનો પણ અંદાજો મળી ગયો છે. અને આ રીતે છેલ્લે તમને વધારે આજે હેરાન નથી કરવાના મારે, બિકોઝ કે તમે આ મેથડ ક્લિયરલી ભણી જાઓ, પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરો, એન્ડ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે સીધા જ વોટ્સઅપની અંદર કાં તો કોલ કરીને પણ જણાવી શકો છો. ઓકે, તો આજે આપણે આટલું જ કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર.